તો આ તરફ કોરોનાની રસીના વિતરણ અંગે ગુજરાત આરોગ્ય વિભાગે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે, જેમાં આજથી રાજ્યભરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે ઘરે જઈને અને સર્વેની કામગીરી કરશે। સર્વે માટે ટીમોની રચના પણ કરી દેવાઈ છે। આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેમાં મતદાર યાદીને આધારે ડેટા તૈયાર કરાશે। આ ઉપરાંત જિલ્લા તાલુકા મથકોએ રસી માટે સ્થળો નક્કી કરાયા, જેમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસી માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે। રસી લેનારનું નામ, રસી આપનારનું નામ, ડોઝ આપ્યાની તારીખ, ડોઝનો સ્ટોક સહિત સમગ્ર માહિતી આ પ્લેટફોર્મ પર રહેશે। જો કે સર્વે કરાયા બાદ આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને મેસેજથી જાણ પણ કરવામાં આવશે। વેક્સિનેશન કોને કરવામાં આવશે તે માટે એક લિસ્ટ બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું। 50 વર્ષથી ઉંમરથી વધુના લોકો, સિનિયર સિટીઝન અને 50 વર્ષથી નીચેના લોકો કે જે કોમોર્બિડ હોય તેની જે છે એક યાદી બનાવવા માટે તમામ જિલ્લા કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે। અત્યારે હાલ આપણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યો છે। 10 તારીખથી 13 તારીખ સુધી 3 દિવસ માટે આ હાઉસ ટુ હાઉસ સર્વે જે છે તે કરવામાં આવનાર છે। ન ફક્ત ગાંધીનગરમાં પરંતુ સમગ્ર રાજ્યમાં, જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં આ પ્રકારે સર્વે જે છે તે હાથ ધરવામાં આવશે અને જે સ્થાનિક જે લોકો છે કે જે 50 વર્ષથી વધુ ઉંમરના છે અને જે 50 વર્ષથી નીચેના કોમોર્બિડિટી ધરાવતા, એટલે કે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ, કિડની હૃદયરોગ જેવી બીમારીઓ હોય, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે અને આ તૈયાર યાદી જે છે તે 17 તારીખ સુધી આરોગ્ય વિભાગને મોકલી દેવામાં આવશે, કારણ કે થોડા સપ્તાહોની અંદર જ્યારે વેક્સિનેશન શરૂ થશે ત્યારે આ યાદી મહત્વપૂર્ણ બનશે। આ તમામ જે લોકોની યાદી જે તૈયાર કરવામાં આવી છે તેમના મોબાઈલ નંબર પણ લેવામાં આવ્યા છે, જેના કારણે જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન કરવા માટે તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે। વેક્સિનેશન જે કરવામાં આવશે તે ને લઈને જે એક ખાસ સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે અને આ તમામ કામગીરી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। કોવિડની જે સ્થિતિ છે તે સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જે યાદીઓ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે। સૌપ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મીઓની યાદી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે રસીકરણ માટે આ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। થોડા સપ્તાહોની અંદર રસી જે છે તે ભારતમાં આપવાની શરૂઆત થઈ જશે, તે પહેલાની જે છે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ડીપ ફ્રીઝિંગ, ડિસ્ટ્રીબ્યુશન સહિતની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જે છે તે યાદી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં જે છે તે વેક્સિનેશન જે છે તે શરૂ થશે તે પહેલાં જ તમામ પ્રક્રિયાઓ જે છે ક્યાંક ને ક્યાંક પૂર્ણ કરવાનો સીધો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ સરળ પદ્ધતિથી લોકોને મળી રહે વેક્સિન તે માટે આ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને જે મોબાઈલ નંબર સહિત તમામ વિગતો છે તે લેવામાં આવી રહી છે। કયા પ્રકારના રોગો છે તેની પણ પૂછપરછ છે તે સીધી રીતે કરવામાં આવી રહી છે। જે ટીમ છે તે સર્વે કરી રહી છે અલગ અલગ સેક્ટરોની અંદર અને તેની માહિતી એકત્રિત કરી રહી છે, તેમની સાથે પણ ચર્ચા કરશું। શું અત્યારે હાલ તમે વિગતો લઈ રહ્યા છો તેમની સાથેથી, જે સ્થાનિક લોકો છે એમનું સર નામ લેવાનું, પહેલું નામ છે, પછી એડ્રેસ છે, પ્રોપર એડ્રેસ અહીંનું, પ્રોપર એડ્રેસ, પછી અહીંનો કોડ, પિનકોડ નંબર લીધા પછી એમનું નામ, પછી આઈડી કાર્ડમાં આધાર કાર્ડ આપણે નથી લેતા, આઈડી કાર્ડમાં આપણે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન નંબર છે, એમનો આઈડી નંબર લેવાનો અને નામ, મોબાઈલ નંબર એમનો લેવાનો। એમને પ્લસ કોઈ બીજી બીમારી છે, 50 વર્ષથી ઉપરના છે તો એમને બીપી ડાયાબિટીસ તો હોય કે ના હોય, તો બીપી ડાયાબિટીસ હોય તો એમનું નામ ને લખવાનું, પ્લસ બીજી કોઈ ઘણા લાંબા ટાઈમથી કોઈ બીમારી હોય તો એની માહિતી લખવાની છે આમાં। અને કિડની ડિસીઝ છે, કેન્સર છે, બીજા જે લાંબા ટાઈમથી અસર કરતા હોય એવા રોગોના નામ નહીં લખવાનું છે, કોને શું તકલીફ છે એટલી, એટલે ગંભીર રોગો છે કે નહીં તેની પણ વિગતો છે તે પૂછવામાં આવી રહી છે। સમગ્ર રાજ્યમાં જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હાઉસ ટુ હાઉસ આજથી શરૂ થયો છે। 3 દિવસ માટે આ હાઉસ ટુ હાઉસ સર્વે થશે અને આ જે હાઉસ ટુ હાઉસ જે સર્વે થશે તેની અંદર જે માહિતી એકત્રિત કરીને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।